અને આ નશો છે આ વાતનો હરદેવભાઈ. આ ક્યારેક ક્યારેક વાંચતા હોય ને આ વાતું, હું મારી કઈ માતમ નથી વધારતો, જે કલાકારો નોલેજેબલ છે વાંચે છે એને પૂછી લેજો. ક્યારેક આંખમાંથી આહુડા પડી જાય, સાલું આવા આદમી છે. મુશું મરડતા મય પતિ જેના ગજા હતા ગંભીર સબળ એના શરીર મહાણે જોયા મેકરાણ. આવા આદમી, હવે આવા આદમી ખૂટી રહ્યા એનું દુઃખ છે. અને હવે સાંભળજો, એને કીધું કે ધોલ ઠાકોર સાહેબ ને કીધું કયો તો આ રાણાભાઈ, આ રાણાનું માથું પગમાં મિલી દઉં. એમ હોય કઈ કે ના, માથાની જરૂર નથી રાણાભાઈ. તો આજ પાદરમાં આજ ઈશ્વરિયામાં એ રાણા આયર, રાણાભાઈ આપાભાઈ ચાવડા નામનો મરદા મરદ આયર ખડેલા આપને ટેકા દઈ દેવો માણા. અને એને એટલું કીધું કે દરબાર વાત તો કરો. તેથી ધ્રોલ ઠાકોર સાહેબે એટલું કીધું, ગોવિંદપુર ગામ ભંગાણું છે. રાણાભાઈ ખબર તો હશે તમને, આ ખબર છે ગોવિંદપુર ભાંગવા વાળા ચોર હજી હાથમાં નથી આવ્યા. કોને ભાંગ્યું એ ખબર પડી ગઈ છે. અને જ્યાં સુધી ગોવિંદપુર ભાંગવા વાળા આપણા હાથમાં ન આવે ત્યાં સુધી મને ધ્રોલનું પાણી અને કહુંબો અગરાજ છે મેં પ્રતિજ્ઞા લીધી છે. રાણાભાઈ હવે જાવું ક્યાં? પાણી અગરાજ કર્યું છે ધ્રોલનું, હવે જાવું ક્યાં હું? અને તેથી આ પાદરમાં આ ઈશ્વરિયામાં રોહિતભાઈ રાણાભાઈ નામનો મરદ આયર બોલ્યો તો દરબાર કહુંબો કરી લ્યો. આજે હું કહુંબો કરાવું. આમ હાથમાં આંધળી ભરી ખંડીએ તું ખરલે અન ખરલે થી ખોબે ભજ ધધકતે ધોબે. આ ખાંડણ મચી ખોડિયા તારી જે કહુંબા ધણી, આમાં ખાંડણ ખેતવડા પછી માય મેવું મહેરડા. એટલે હામત રાવતી કહુંબો ઘૂટાણો આયા ઈશ્વરિયાના પાદરમાં. એક બાજુ ધ્રોલ ઠાકોર સાહેબ, એક બાજુ બધા આયર ડાયરો બેઠા છે. માથે પાઘડીયું રહી ગઈ છે, લીંબુ ઠેરાય એવા મોટી મોટી મૂછની માથે હાથ મૂકેલા અને એવી જબર દાઢીયું. અને આ પાદરમાં કહુંબો તૈયાર થયો. શું કામ કહુંબો ઘૂટ્યો? કે ધ્રોલ ઠાકોરે પ્રતિજ્ઞા લીધી છે કે પાણી અગરાજ કરું છું, કહુંબો ન લઉં જ્યાં સુધી ગોવિંદપુર ભાંગવા વાળા પકડાય નહીં ત્યાં સુધી. અને તેથી રાણાભાઈ ચાવડા નામનો મરદા મરદ આયર કહુંબો ગળાયો, કહુંબો ગળ્યો. જમણા હાથની હથેળીમાં કહુંબો લીધો. જેમ ભાવનગર મહારાજા જોગીદાસ ખુમાણને કહુંબો પાતા હોય કે લ્યો જોગાભાઈ, આજ તો ભાવેણાનું અને સાવરકુંડલાનું સમાધાન છે, આજ કહુંબો મીઠો કરી લ્યો. એવી રીતે આ કહુંબો ગળાણો ઈશ્વરિયાના પાદરમાં. અને કહુંબાની અંજળી લઈ અને ધ્રોલ ઠાકોરને એટલું કીધું, ઠાકોર સાહેબ આ કહુંબો મીઠો કરો. કે પણ ગોવિંદપુર ભાંગવા વાળા પકડાના નથી. કે ભરોહો તો છે ને આયર ઉપર, કે વિશ્વાસ તો છે. કે તો આજ શિરામણ આય કરો. આજ તમને ઈશ્વરિયાના પાદરમાં શિરામણ કરીને પાછા મોકલવા છે, જો આયર ઉપર ભરોહો હોય તો. અને જો ગોવિંદપુર ભાંગવા વાળાને પાતાળમાંથી કાઢીને તમારી સામે ન મૂકું તો આયરાણીનું ધાવણ લાજે. હવે બીજું તો શું કહું તમને? આજ કહુંબો કર્યા વગર જવા ન દઉં. ભાવનગર મહારાજા જોગીદાસને કહુંબો કરાવે એમ ધ્રોલ ઠાકોર સાહેબને આ ઈશ્વરિયાના પાદરમાં એક રાણા આયર નામનો, રાણા ચાવડા નામનો મરદા મરદ આયર કહુંબો કરાવે છે. બાપુ હવારનું શિરામણ કરીને જજો અને આયર ઉપર ભરોહો રાખજો. ખોળિયામાં પ્રાણ હશે ને તો તમારા દુશ્મની મારા દુશ્મન પાતાળમાંથી પાછા લઈ આવું. આવી પ્રતિજ્ઞા કરી ધ્રોલ ઠાકોર સાહેબને કહુંબો કરાયો, હવારમાં શિરામણ કરાયું અને કીધું લ્યો બાપુ રામ રામ. હવે ગોવિંદપુર ભાંગવા વાળા ક્યાં જાય છે એવું જોઉં છું. નીકળ્યો અહીંથી ભાઈ. બે કુંવર જે મોટા થતા હતા એ બે કુંવરને કીધું, ચંદ્રસિંહ ને જોરાવરસિંહ ને જાવ ભેળા, અને ભેળા જાવ, કાં તો ચોરને ગોતીને આવજો રાણાભાઈ ભેળા, અને કાં તો મરી ખૂટજો એમના આવતા નહીં. કારણ કે નાક વીવું જાય ને પછી જીવવાની મજા વહી જાય. અને અહીંથી ગાડી નીકળી ભાઈ હરદેવભાઈ. એ રાણા બાપા નામનો આયર રાણાભાઈ આપાભાઈ ચાવડા, અહીંથી હાથમાં બંદૂક રહી ગયેલી એ જમાનાની વાત કરું તમને. ગાડી નીકળી હાલતા 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 કોઈ સમાચાર આપ્યા કે તમારા દુશ્મન ક્યાંય જવાની જરૂર નથી, ગાંધીગીરમાં તાલાળાની બાજુમાં આકોલવાડીમાં છે. એમ કે આકોલવાડીમાં, અને આકોલવાડીમાં દુશ્મન છે, આકોલવાડીમાં છે. અને અહીંથી નીકળ્યા ભાઈ. આકોલવાડીના પાદરમાં પૂગ્યા ને ખબર પડી ભાઈ કે આશરો કોને આપ્યો છે. ગોવિંદપુર ભાંગવા વાળા રોકાણા ક્યાં? તો ગોવિંદપુર ભાંગવા વાળા રોકાણા ને આશરો દેવા વાળો સામો આયર જ હતો. એનું નામ હતું વાસુરભાઈ આયર. અને એની ને આશરો આપેલો અને આશરો દીધેલો. પછી ખબર પડી આયા રાણા બાપાને કે આશરો આયર જ આપ્યો છે. એટલે કેવરાયું બાપા અમારા દુશ્મન છે, આ અમારું ગોવિંદપુર ગામ ભાંગી અને નીકળી ગયા છે. તમે એને કહી દો કે વહતા બોરીચાને જ્યાં હોય ત્યાંથી અમારી સામે હાજર કરે. ભરેલી બંદૂકો હતી, અટાણે કાલટી સેવા, તેથી જામગરી વાળી બંદૂકો હતી, ખાંડણીયા વાળી બંદૂક હતી. 4-4 આંગળ દારૂ ખાંડતા, સીસાની માલિકોર ગોળીઓ નાખતા. હવે તો એ જમાનો વી ગયો, ખાંડણીયા વાળી બંદૂક હોય ગઈ. જુબેલીમાં હું ન ભૂલતો તો નાથા બાપા મોઢવાડિયાની ગાંડી બંદૂક હતી. હજી લગભગ છે ધીરુભાઈ, રાજકોટમાં જુબેલીમાં ક્યારેક જોજો. એ 12-12.5 ફૂટ લાંબી બંદૂક હતી, એની નાળ હતી, એ ગાંડી બંદૂક કહેતા. અને સાંભળજો અહીંથી કેવરાયું
કે વાસુરભાઈને કહી દો કે અમારો ગોવિંદપુર ભાંગવા વાળાને છોડી દે આયા. હું ઈશ્વરિયાનું પાણી અગરાજ કરીને આવ્યો છું. ધ્રોલ ઠાકોર સાહેબને કહું બો કરાવ્યો, શિરામણ કરાવ્યું. ત્યારે મેં કીધું તું કે રાણાભાઈ આપાભાઈ ચાવડા તમારી સામે પ્રતિજ્ઞા લઉં છું, જ્યાં સુધી તમારા ધ્રોલના દુશ્મનને તમારી સામે લાવું નહીં ને ત્યાં સુધી મને ઈશ્વરિયાનું પાણી અગરાજ છે. હવે મારે જાવું કેમ ગામમાં? અને મારાથી જવાય નહીં, કાં તો મારે મરી જવાય અને કાં તો ભેળું લેતું જવાય આ ચોરને. પણ સામે આયરનો દીકરો આશરે આવેલાને આપે કેમ? વાસુરભાઈ હોપી દ્યો. સાંભળજો, બે હામાં ભેળા થઈ ગયા અને કીધું હોપી દ્યો એને. એટલે કીધું બાપા હું આયર છું, કોઈને શરણે આવેલા બાવડું ચાલીને હોપવા જાવ તેથી તો આયરાણીઓ દીકરાનો જન્મ દેતા બંધ નહીં થઈ જાય. તેથી એના પેટે દીકરા નહીં જન્મે. મારે કેમ આપવો? આજ મારો આશરો લીધો આકોલવાડીમાં, હવે જો હાથો હાથ આપી દઉં તો મારું પાદર ને મારું પાણી બેય નો લાજે. તલવાર્યું ખેંચાડી ભાઈ. રોહિતભાઈ સાંભળજો, પોતાના હમણાં ધીરુભાઈ કીધું એમ કે આ મને દુહો બહુ ગમે છે. પોતાના બાપ દાદાની વાતો સાંભળીને જો પંડમાં પોરહ ન આવે ને તો એક બહુ જૂનો દુહો છે અને મને બહુ જૂનો એ દુહો ગમે છે. આયા ઈ કહું તમને હમણાં અહીંથી. પોતાના બાપ દાદાની વડવાની વાતો સાંભળે, કહું તૂટે કડિયા તણે આ તો અંગની ઊંડડિયા પછી રેવાય નહીં. હમણાં ધીરુભાઈ દુહો બોલ્યા અહીંથી. એ દુહો મારા વડવાનો દુહો બોલ્યા. અને હિસ્ટ્રી ઓફ રાજસ્થાન જેમ્સ કર્નલ ટોડ અને જે.ડબલ્યુ. વોટસન આમાંથી ભણેલા છે ને ખબર છે, એમાં એના ઇતિહાસ લખ્યો છે. જુનાગઢના નવાબની સામે જેથી 3.5 મહિના યુદ્ધ હાલ્યું અને જુનાગઢના નવાબને હરાવીને પાછો મોકલ્યો તે દી આ દુહો લખાણો કે નોતી ને નવી કરી તે તો ગઢ જૂનાની ગાળે, અરે બાબી અકલ બાળ તે ખીજવો ગોદડ ખવડ ને આ તો નોતી ને નવી કરી તે તો ગઢ જૂનાની ગાળે. આ જે.ડબલ્યુ. વોટસને લખી છે આ વાત. અને હવે સાંભળજો, આ ઈ આયર છે. આયા આ બધા પરિવારની નમ્રતા જો હતા ખબર પડી જાય કે આ બાપ દાદા હશે આવા. એ રાણાભાઈ એટલું બોલ્યા કે મેં તો પાણી અગરાજ કર્યું છે અને મારાથી હવે ઈશ્વરિયા જવાય નહીં, હું ઈશ્વરિયા જાવ નહીં. કાં તો આજ તમે નહીં વાસ્કુરભાઈ અને કાં તો આજ હું નહીં. હું આયરનો દીકરો છું, લીધા વગર જાવ નહીં. અને હામે કે હું આયરનો દીકરો છું, શરણે આવેલા ને આપું નહીં. જામીભાઈ હામી આમ તરવારું ખેહાણી. પણ એમાં કોઈક ડાયો માણા હોય ને, કોઈ આડા પડીને એટલું કીધું બાપ આમાં 2 આયર કપાઈ જવાના, ખોળિયા ખાલી કરશો તો સામે સામે આ લોટે લોટું છે, વજરે વજર ભેળું થયું છે. પણ સાંભળો, એક શરતે, આ તમે ઈશ્વરિયાનું પાણી જો અગરાજ કર્યું હોય તો તમને ખાલી હાથે જવા ન દેવાય. કે હું ખાલી હાથે જાવે નહીં, કે તો હું શરણે હોપી ન દઉં. કે કામ કરો, તમારા ગોવિંદપુર ભાંગવા વાળા ધોળ ઠાકોર સાહેબના 2 જે છે એને એમ તમને હોપી દઈ. પણ જોજો ફાંસીની સજા ન પડવા દેતા. અને એને ફાંસી મળે તો એને કઈ થઈ જાય તો. અને તેથી સુખા બાપા તમે નામ બોલ્યા ને, એ રાણા બાપાના દીકરા. અને સુખા બાપા પોતાનો દીકરો હતો. સાહેબ તમે હોનું ગીરવે મૂકો, તમે કદાચ તમારી આગળ હોય તો 5-25 તોલા હોનું ગીરવે મૂકીને પૈસા લઈ આવો. આપણી આગળ પૈસા નથી, મને હોનું આપો. એબલભાઈ આ પ્રસંગો સાંભળવા જેવા છે. પોતાના દીકરા જેને ગીરવે મૂકી દીધા બીજાની આબરૂ હાચવા માટે, આવા દુનિયામાં આયર ક્યાં જોવા મળે? આ ઈશ્વરિયાનો દાખલો તો જો. સુખાભાઈ નામનો પોતાનો દીકરો ભેળો હતો, એને એમ કીધું સાંભળી લ્યો, જો તમે આયર હો તો હું તમારી સામે કહું છું કે એકઈને ફાંસી નહીં થવા દઉં. આજ હું તમને જીભાન આપીને જાઉં છું, ફાંસી નહીં થાય અને મારો દીકરો અહીં મૂકતો જાઉં છું. હવે કાંઈ દીકરો ગીરવે મૂકી દીધો અને પછી કીધું બાકી લીધા વગર જાવ નહીં, મેં પાણી અગરાજ કર્યું છે. એ બેયને લઈ અને હાલતા 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 ઢોલ ઠાકોર સાહેબને ખબર પડી કે રાણાભાઈ ગોવિંદપુર ભાંગવા વાળા 2 જણાને લઈ અને આવે છે. પણ ત્યાં તો આખી કચારીમાં વાહ રાણા વાહ રાણા વાહ રાણા થવા મનાણું. અને આય રાણાભાઈ જે આવ્યા 2 જોડને ભેળા લાવેલા ગોવિંદપુર ભાંગવા વાળાને ગડગડતી ડોટ મેલી અને બત ભરીને વાહો મંડ્યા થાબડવા, વાહ રાણા વાહ રાણા વાહ રાણા. પણ ઘૂમલી આમ તો જેઠવાનું કહેવાય. મૂળું મેર નામનો મરદ માણા જેથી ધીંગાણે નીકળેલો, મેં પ્રસંગ કીધેલો. પછી ધીંગાણામાં હાથ કપાઈ ગયો એટલે જેઠવાએ કીધું કે મૂળુભાઈ આ કયો તો તમારો હાથ હોનાનો કરાવી દઉં, કયો તો રત્ન જડિત કરાવી દઉં. અને તેથી મૂળું મેર નામનો મેર એટલું બોલેલો મારે હોનાનો રત્ન જડી નથી જોતો. કા કે કોક દી હોનાનો હાથ કરાવો અને પેઢીમાં કઈક તૂટો ફૂટો આવે ને તો લોઢાનો હાથ વેચવાનું મન થાય. અરે હોનાનો હાથ વેચવાનું મન થઈ જાય. જો તમારો શોખ હોય ને તો આ લોઢાનો બનાવો, લોખંડનો બનાવી દો. અને મૂળું મેરનો હાથ જે કાંડામાંથી કપાણેલો એ લોઢાનો હાથ બનાવ્યો. પછી હાંજની સવારી નીકળતી, દશેરાની સવારી, ત્યારે લોઢાના હાથેથી ભાલું જાલી નીકળતા હતા. આવા મર્દો હતા. એવા મર્દ